યાત્રાધામ દ્વારકામાં આવતીકાલે ચૈત્ર સુદ 11ના પવિત્ર અવસરે ભગવાન દ્વારિકાધીશ અને માતા રૂકમણીજીના ભવ્ય વિવાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર દ્વારકા નગરી અત્યારથી જ ભક્તિમય અને મંગલ ગીતોના ગુંજરાવથી છલકાઈ ઉઠી છે। આ મંગલ પ્રસંગ પૂર્વે જગત મંદિરથી લઈને દ્વારકાના મુખ્ય માર્ગો પર ઠાકોરજીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો શરણાઈઓના સૂર અને હરિનામ સંકીર્તન સાથે જોડાયા હતા। આવતીકાલે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પ્રભુના લગ્ન યોજાશે, જેના સાક્ષી બનવા અને જગતના નાથના આ દિવ્ય વિવાહના દર્શન કરવા દેશભરમાંથી ભક્તોનું ઘોડાપુર દ્વારકાના આંગણે ઉમટી પડ્યું છે। मां रुक्ष्मणी અને દ્વારકાધીશનો વરઘોડો આખા ગામની અંદર ફરશે અને સાંજે એટલે કે 8:30-9 વાગે એ રૂક્ષ્મણીના પટાંગણમાં પહોંચશે। આવતીકાલે ભગવાન દ્વારકાધીશ અને માं રૂક્ષ્મણીના લગ્નનો મહોત્સવ સાંજે 5:30 કલાકથી રાતના 8:30 કલાક સુધી એ ઉજવવામાં આવશે। તો સમગ્ર દ્વારકાની જનતાઓને, યાત્રિકોને અમારા પૂજારી પરિવાર તરફથી आपने भावभीनु आमंत्रण है। आप ये लग्न में उपस्थित रहो, भगवान द्वारकाधीश और मां रुक्ष्मणी आशीर्वाद प्रदान करो।